आज का दिन हमारे लिए एक खास और यादगार शुरुआत लेकर आया है। हेल्पिंग ट्री फाउंडेशन की टीम अपनी यात्रा पर निकल पड़ी है ताकि हम उन लोगों की मदद कर सकें जिन्हें हमारी सबसे ज्यादा जरूरत है। सुबह 6:30 बजे हमने अपनी यात्रा की शुरुआत की। अहमदाबाद से छोटा उदयपुर की ओर बढ़ते हुए हम एक ऐसे व्यक्ति की मदद करने जा रहे हैं जिन्हें हमारी सहायता की जरूरत है। इस सफर में हमारी उम्मीद और उत्साह हमें आगे बढ़ने की ताकत दे रहा है। रास्ता आसान नहीं था। शुरुआत में पक्की सड़क थी, लेकिन धीरे धीरे कच्ची सड़कें भी आईं। हर मोड़ पर हमारी लगन और उद्देश्य हमें आगे बढ़ने की प्रेरणा देता रहा। इस सफर का हर पल हमें याद दिलाता है कि हमारी कोशिशें कैसे किसी की जिंदगी में बदलाव ला सकती हैं। 5 घंटे का सफर तय करके हम छोटा उदयपुर पहुंच गए। हरे भरे पेड़ों से घिरा एक सुंदर सा गांव, जहां हवा में ताजगी घुली है। छोटे छोटे प्यारे घर, मिट्टी की खुशबू और सादगी से भरा माहौल, जैसे प्रकृति खुद मुस्कुरा रही हो। यहां की शांति और सच्चाई दिल को सुकून दे रही थी। आखिर हम अपने मुकाम पर पहुंच गए। गांव ओलियांबा, छोटा उदयपुर, एक छोटा सा घर, गरीब मजदूर परिवार, और जिसमें कई सालों से जिंदगी से लड़ता हुआ एक शख्स। મિત્રો, વેલકમ ટુ અવર NGO ટીવી ચેનલ ઓફ હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન. આજે અમે અમારું ટ્રસ્ટીઓનું એક ટીમ છોટા ઉદેપુર જિલ્લામાં ઓલિયાંબા ગામમાં આવેલ છે અને એક બહુ મહત્ત્વનું મિશન લઈને આજે અમે અહીંયા આવ્યા છે. એક ઘનશ્યામભાઈ કરી અને ઘનશ્યામભાઈ રાઠવા કે જેમને 1987માં એક દુર્ઘટનામાં જેમણે એમનો પગ ગુમાવેલ, અને એ પગ માટે આજે અમે રેડક્રોસ અને ઓલિયાંબાના જે સંગીતાબેન અને કિશોરભાઈ સરપંચ છે, એ બંનેના સહયોગથી જે અમે એવું માનીએ છીએ કે એક્ટ ઓફ ગોડ કહેવાય, ભગવાનનું આ કાર્ય કહેવાય કે જે એમને પગ માટે એક દાન, અંગદાન, અન્નદાન ને પૈસાનું દાન ને બધું આપણે જોયા છે, પણ આ એક સ્પેશિયલ મિશન છે કે જેમાં અંગદાન, એમનું નવું જીવન મળે. એમનો ડાબો પગે એમની ઇન્જરી થઈ અને એ પગ એમને ગુમાવેલો 1987માં. અત્યારે એમની 49 વર્ષની ઉંમર છે. એટલે સમજો કે 22 વર્ષની નાની યુવા અવસ્થામાં એમણે એમનો પગ ગુમાવેલ. અમને જાણ થઈ અમારા હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશનમાં, અને અમારું હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન આવા કાર્યો કરવા માટે જબરજસ્ત મહેનત કરે છે. અને આ જે રેડક્રોસ અને આ સંગીતાબેન અને કિશોરભાઈના સહયોગથી એમણે આ એક અમને કેસ આપ્યો કે આ એક જેન્યુઇન કેસ છે કે આ ઘનશ્યામભાઈને ખૂબ જરૂર છે આ, અને આજે અમે એ મિશન માટે આવ્યા છે. અને અમારું મિશન આ જ કામ માટે અત્યારે બંધાયેલું છે. અને અમે અમારા પૃથુલભાઈ, ડૉક્ટર પૃથુલભાઈ મહેતા, કે જેમના 1200 એપિસોડ ટીવીમાં આવી ગયા છે અને બહુ ઇન્ટરનેશનલ ખ્યાતિ એ ધરાવે છે, એમને આવા કામો કરવામાં એટલો બધો રસ છે. અને આજે અમે અમારી આખી ટીમ, કિશોરભાઈ કોઠારી સાહેબને અમે બધા સાથે આવ્યા છે. અને આ મિશન અમારું આજે એક એમને રેડક્રોસમાં એક વખતે અમે એમને બોલાવીશું ને એમનું માપ લઈ અને એમને સેકન્ડ ફેઝમાં આખો પગનું દાન અમે કરવાના છે એમને, જે બહાર ખૂબ 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 મોંઘું છે મિત્રો. અને અમારું ટોટલ ડોનેશન એમાં જે પણ જે અમને સ્પેશિયલ રેટ ઉપર જે રેડક્રોસ અમને મદદ કરે છે એને ધ્યાનમાં લઈ અને અમે એમની પાસે ટોટલી નિઃશુલ્ક, ઝીરો મની, એટલે એમને એક પણ રૂપિયો કાઢવો ન પડે અને એમનું જીવન પાછું રાબેતા મુજબ રેગ્યુલર લાઈફ આનંદથી, સંતોષથી અને ખૂબ સંતોષથી એમના જીવનમાં પાછા ફરી જાય એવું મિશન લઈને અમે આવ્યા છીએ. મારો એક્સિડન્ટ છોટાઉદેપુરથી કપડાં બસ જતી 7
1987 અંદર એક્સિડન્ટ થયો હતો સાહેબ. તો અત્યારે લગભગ મારી ઉંમર 37-38 જેવી અત્યારે હશે. એ વખતે એટલે તે વખતની વાત. અને અત્યારે તમારી ઉંમર અત્યારે 50 વર્ષ. મારે હાલમાં 49 વર્ષ છે. તો આ જે સાહેબોથી અમને જે કંઈ પગ માટે ભલામણ કરી છે, અને અમારા ગામના સરપંચ શ્રી કિશોરભાઈ એ પણ ભલામણ આપી છે, એના દ્વારા અમને કૃત્રિમ પગ બેસાડવા માટેની ખૂબ ભલામણ કરી છે. એનું અમારો ભાવભર્યું આભાર વ્યક્ત કરું છું. તમને એક નવું જીવનદાન મળે મળ્યું એવું તો- ફિલિંગ થાય છે હા તમને? થાય એવું? છે. હા. હા થાય એટલું ખુશી છે સાહેબ. અને ઘરના લોકોનું ખુશી બી હા, કેવી ઘણા છે? લોકોને બી ખુશી, બધાની ખુશી છે. હા, બરાબર. મારું નામ કિશોરભાઈ રાઠવા. મારા ધર્મપત્ની સંગીતાબેન છેલ્લા 3 ટર્મથી એટલે કે 13 વર્ષ, આ 14મું વર્ષ ચાલે છે, સરપંચમાં સતત કાર્ય કરી રહ્યા છે. અમને આ એક ટેલિફોનમાં ઘનશ્યામભાઈએ વાત કરી કે અમારે પાસે એક ડૉક્ટર સાહેબનો સરપંચ સાહેબ નંબર આવ્યો છે, એ તમને વાત કરવા માગે છે અમારા કૃત્રિમ પગ માટે. તો મેં એમને ટેલિફોન પર વાત કરી તો સાહેબને એવું લાગ્યું કે આ વ્યક્તિ બહુ સારા છે અને ગામની સેવા માટે ખૂબ તત્પર છે. તો મેં સાહેબને કીધું મારા ગામનો એક પરિવાર છેલ્લા 35-37 વર્ષથી એમનો પગ એક આકસ્મિક દુર્ઘટનામાં કપાઈ ગયો હતો, એક્સિડન્ટમાં. તો એમને કૃત્રિમ પગ તો હાલમાં કામ ચલાવું નાખ્યો છે, પણ ખૂબ તકલીફમાં છે તે એ પરિવાર. એમનાથી ચાલવામાં ખૂબ તકલીફ પડે છે. મને કે આવી રીતે અમારા સાહેબનો એક ફોન આવ્યો છે, સરપંચ સાહેબ તમે કોન્ટેક કરો. તો હું એમને ફોન કરી વાત કરી, સાહેબે બધી હકીકત જણાવી અને અમારી સંસ્થા આવી રીતે કામ કરશે. તો મેં કીધું સાહેબ તમે અમારા ગામમાં આવો, પધારો, તમારું સ્વાગત છે. અને અમારા ગામના એક પરિવારને જો આવી જિંદગી મળે તો અમારા ગામનું સદભાગ્ય કહેવાય. એટલે મને લાગણી થઈ કે મારું ગામનું પરિવાર આવી રીતે હેરાન થાય છે, તો એમને કૃત્રિમ પગ જે ઘણી મોટી રકમનું મળી રહ્યું છે ને એક નિઃશુલ્ક ભાવે મળી રહ્યું છે, નિઃશુલ્ક, એક પણ રૂપિયા વગર. તો આજે એમના ઘરે અમે બેઠા છે અને સાહેબ આવ્યા છે, આખી એમની ટીમ આવી છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સરપંચ તરીકે મારા ગામમાં એક આવું કાર્ય કર્યું, મેં એમને દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પૃથુલભાઈ મહેતા અમારી સાથે ઘણા સમયથી ટેલિફોન પર વાત ચાલતી હતી. વચ્ચે નવરાત્રિ આવી, વરસાદનું મોસમ હતો. મેં કીધું સાહેબ તમે મારા ઘરે આવો, મારા ઘરે તમારું ગામમાં સ્વાગત છે. આજે સાહેબે મારા ઘરે અને એ જે પરિવાર છે ઘનશ્યામભાઈ જેમનો પગ કપાયો છે એમના ઘરે અત્યારે બેઠા છે. ત્યારબાદ મારા ઘરે પણ જવાના છે અને ઘણા બધા બીજા 1-2 માણસ છે એમને પણ મળવાના છે. જો થતું હશે તો એમનું પણ પગ માટેની વ્યવસ્થા કરવા માટે સાહેબ તત્પર છે. અને અમને લાગણી છે અને વિશ્વાસ છે કે સાહેબ ખૂબ સારું કામ કર્યા છે. એમને અભિનંદન આખી ટીમને આપું છું. ગુજરાતમાં રેડક્રોસ 33 જિલ્લાની અંદર અલગ અલગ પ્રોજેક્ટ ઉપર બહુ સરસ કામ કરી રહી છે. જ્યાં માનવતાની જરૂરિયાત ઊભી થાય ત્યાં રેડક્રોસ બહુ સરસ રીતે કામ કરે છે. ગુજરાતમાં અત્યારે રેડક્રોસની 33 જિલ્લામાંથી 25 જિલ્લામાં રેડક્રોસની બ્લડ બેંક આવેલી છે અને 50થી વધારે સ્ટોરેજ સેન્ટર છે. ડેન્ટલની ફેસિલિટીઝ પણ અમે લોકોએ દરેક જિલ્લાની તાલુકા લેવલ પર ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે 18થી વધારે જગ્યાઓ પર રેડક્રોસની ડેન્ટલ ક્લિનિક ચાલુ છે. ફિઝિયોથેરાપી સેન્ટર, કોરોના પછી જોવા જઈએ તો ફિઝિયોથેરાપીની બહુ મોટી જરૂરિયાત ઊભી થઈ છે. ગુજરાતમાં અત્યારે 19થી વધારે જગ્યા પર ફિઝિયોથેરાપી સેન્ટર રેડક્રોસ ચલાવી રહ્યું છે. અમે લોકોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ રેડક્રોસનો મેઇન અલગ કહેવાય. ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર દરેક જિલ્લામાં 1000 વોલેન્ટિયર્સ અમે લોકો ટ્રેન કર્યા છે. બીજું અમે લોકો આર્ટિફિશિયલ લિમ્સ ઉપર કામ કરીએ છીએ. ગુજરાત અર્થક્વેક 2001માં આવ્યો ત્યારે જર્મન રેડક્રોસે જર્મન ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ આપ્યા અને ત્યાર પછી ગુજરાત રેડક્રોસે સેલ્ફ સપોર્ટેડ થઈ અને ગુજરાતની અંદર એક્સિડન્ટ દરમિયાન કે કોઈ ડિઝાસ્ટર દરમિયાન કે કોઈ બીમારીના કારણે એના પગ, હાથ કે પગ કાપવાની જરૂરિયાત ઊભી થાય તો એને નોર્મલ લાઈફ મળી રહે એ માટે આર્ટિફિશિયલ લિમ્સ જે જર્મન ટેકનોલોજી, ખાસ કરીને ઘણી બધી સંસ્થાઓ આર્ટિફિશિયલ લિમ્સ પ્રોવાઈડ કરતી હોય છે. પણ રેડક્રોસ કેમ અલગ પડે છે કે રેડક્રોસની અંદર જે આર્ટિફિશિયલ લિમ્સ આપવામાં આવે છે એ અમે લોકોએ
કસ્ટમાઇઝ બનાવીએ છીએ. હેલ્પિંગ ટી ફાઉન્ડેશન તરફથી બહુ સરસ સપોર્ટ મળ્યો છે. એ લોકો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એમાંથી અલગ અલગ કોન્સેપ્ટથી કામ કરતા હોય છે. મેઇન કોન્સેપ્ટ તેમનું કોમ્યુનિટી લેવલ પર અવેરનેસ પહોંચાડવાનું અને આવા એક આજે જે લોકોએ સપોર્ટ કર્યો છે અમને આર્ટિફિશિયલ લિમ્સની અંદર એક ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને એને આપવા માટેનો પણ આ એક ઉમદા પ્રયત્ન છે કે બેઝિકલી આ એક સમાજને નવી દિશા તરફ દાળવાનો પ્રયત્ન છે. અમે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર સાથે સાથે અમે લોકો સિનિયર સિટીઝન હોમ પર ચલાવીએ છીએ. સિનિયર સિટીઝન હોમની અંદર અમે લોકો દરેક રૂમની અંદર એસી, ટીવી, ફ્રીજની ફેસિલિટીઝ છે અને એ પણ બહુ સરસ રીતે નિભાવીએ છીએ. આમ રેડક્રોસ બ્લડ બેંક નહીં પણ બ્લડ બેંક એન્ડ મચ મોર જે અમારા ચેરમેન અજયભાઈ પટેલ સાહેબે સ્લોગન આપ્યું છે એ ખરેખર પૂરતા થાય છે. ગુજરાત રેડક્રોસ મારફતે ઘણા બધા સેવાકીય કાર્ય થાય છે. જ્યાં પણ માનવતાની જરૂરિયાત ઊભી થાય ત્યાં રેડક્રોસ સેવા કરે છે. બસ. હેલો એવરીવન, આપણે જે અત્યારે જોઈ રહ્યા છે આર્ટિફિશિયલ લિમ્બ ડિપાર્ટમેન્ટ રેડક્રોસમાં છીએ. એમાં જે અલગ અલગ ડેમો પીસીસ આપણે બતાવી રહ્યા છે. આ ઘૂંટણથી નીચે કપાવેલો પગ છે, ઘૂંટણથી ઉપર કપાવેલો પગ છે. આ જે પગમાં ટેકનોલોજી જોઈ રહ્યા છે એ કાર્બન ફાઇબર મટીરિયલ છે. જે કાર્બન ફાઇબર છે પ્લાસ્ટિકના કમ્પેરમાં વજનમાં વધારે હલકું અને ડ્યુરેબલ રહેતું હોય છે. બીજું કે વચ્ચે જે સળીઓ છે હાઇટ એડજસ્ટમેન્ટ કે અલાઇનમેન્ટ કરવામાં સરળતા આપતો હોય છે. તેવી જ રીતે ઘૂંટણથી ઉપર કપાયેલો પગ, ઘૂંટણથી ઉપર કપાયેલા પગમાં 4 એક્સિસ જોઈન્ટ આપવામાં આવે છે જે સેફટી આપે છે કે એની જાતે વળતો નથી. પરંતુ જ્યારે ફૂટબોલમાં આપણે કિક કરીએ છીએ તેવી રીતે કિક કરવાથી ઘૂંટણનો સાંધો બેન્ડ થઈ જાય છે અને આગળ જઈને લોક થઈ જાય છે. તો સરળતાથી જે નેચરલ ઘૂંટણના સાંધાની જે આપણને પેટર્ન છે એ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તેવી જ રીતે હાથમાં પણ આપણા કેબલ કંટ્રોલ સિસ્ટમ છે. આ બિલો એલ્બો છે, એલ્બોથી નીચે કપાવેલો હાથ, તેમાં કેબલ આપેલું છે જે બીજી બાજુના ખભામાં લાગતું હોય છે. જ્યારે ખભાની આપણે મૂવમેન્ટ કરીએ છીએ તો એને જાતે હાથ ઓપન થતો હોય છે અને લૂઝ કરી દઈએ તો બંધ થતો હોય છે. ઓપન અને ક્લોઝ મૂવમેન્ટ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આ જે રિસ્ટ દેખાય છે, રિસ્ટનું મૂવમેન્ટ આપણે બીજા હાથના સંપર્કથી કોઈ પણ એંગલ આપણે જોઈતું હોય કાંડાનું આપણે લગાવી શકીએ છીએ. આ જે ટેકનોલોજી છે અદ્યતન એ જૂના જે આપણે ટેકનોલોજી સાદી આપણે ચાલતી હતી એના કરતાં વધારે વજનમાં હલકી લાઇટ વેટ રહેતી હોય છે જેને આપણે કહી શકીએ છીએ. બીજું કે આના અંદર જે અમુક ચેન્જીસ જે આપણે કરી શકીએ, જેમ કે આમાં પગ લટકતો હોય, પગ લટકતો રહેવાથી ન્યુરોમાના ચાન્સ રહેતા હોય છે અને લટકતા રહેવાથી ઉપર બેલ્ટ આપવામાં આવતું હતું તો બ્લડ સર્ક્યુલેશન ઓછું થતું, એટલે પગ નબળો થવો, પગમાં ચાઠા પડવા એ બધા ચાન્સ રહેતા હતા. એ આપણે હાઈટેકમાં નહિવત પ્રમાણમાં થઈ જતા હોય છે. અને તેવી જ રીતે જૂની ટેકનોલોજીમાં આપણે સાંધાની મૂવમેન્ટ પોસિબલ નહોતી, ડાયરેક્ટ કમર ઊંચી કરીને ચાલવું પડતું ને વજન વધારે રહેતું. એની જગ્યાએ આપણે હાઈટેકમાં અમુક ફાયદાઓ મળી રહ્યા છે જેમાં ઘૂંટણના સાંધાની નેચરલ મૂવમેન્ટ પ્રાપ્ત થાય છે અને પગ લાઇટ વેટ થઈ જતો હોય છે. આપણે રેડક્રોસના આર્ટિફિશિયલ લિમ્બ ડિપાર્ટમેન્ટમાં હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ઘનશ્યામભાઈ રાઠવા કરીને દર્દી છે જેમને ઘૂંટણથી ઉપર પગ કપાયેલો છે અને છોટાઉદેપુરના રહેવાસી છે. તેમનું આજે માપ લેવામાં આવ્યું છે અને 2 દિવસના અંદર એમને પગ લગાવી આપવામાં આવશે અને ચાલતા કરવામાં આવશે. A to Z ફિટમેન્ટની પ્રોસેસ આપણે અહીંયા જ રાખવામાં આવી છે. હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનવ સેવામાં જે કાયમ કાર્યરત છે અને આવા
દરેક પેશન્ટોની સેવા ભાવનાઓ સારી ભાવનાઓ રાખે છે. અમે અને આ ફાઉન્ડેશન સાથે મળી અને આવેલ દર્દીનું, ઘનશ્યામભાઈનું આપણે હેપી દિવાળી કરશું એવી સારી ભાવના સાથે દરેક વ્યક્તિને હેપી દિવાળી. હું રાઠવા ઘનશ્યામભાઈ જગાભાઈ, હું ગામ ઓલિયાંબા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. તો હું હેલ્પિંગ ટ્રી અમદાવાદના સહયોગથી મને ડૉક્ટર પૃથુલ સાહેબ મહેતા એ આ બધું ભલામણથી હમણાંથી પગ માટે નવા વર્ષના અભિનંદન થાય, નવા પગ માટે હમણાં અહીં હેલ્પિંગ કર્યું છે, એના માટે હું ખુશ છું, આભારી છું સાહેબ. નવા વર્ષની ભેટ સરસ મજાની મળી એવું લાગે છે નવા વર્ષ- ઘનશ્યામભાઈ? હા, લાગે છે. અને અહીંયા રેડક્રોસમાં તમે આવ્યા છો, 2-3 દિવસ તમારે રોકાવાનું છે, અહીંયાનું સ્ટાફ ને બધું કેવો સહયોગ તમને આપી રહ્યો છે? સરસ આપણે સારો આપ્યો છે. ભરવાડ સાહેબ છે અહીંયા, ભરવાડ સાહેબે તમારી ખૂબ કાળજી લીધી, એમણે મેઝરમેન્ટ ને બધું લીધું. કિરણભાઈ છે, હા, કેવું તમને ઘર જેવું લાગી રહ્યું છે હા, અહીંયા? ઘર જેવું સાહેબ લાગી રહ્યું છે. બરોબર સાથે હા, હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન જે અમારી સંસ્થા છે એના બધા દાતાઓના સહકારથી, સહયોગથી ઘનશ્યામભાઈ આ બધું થાય છે. હા, રાઈટ, એટલે આ બધાના આશીર્વાદ છે કે તમને નવું જીવન મળી રહ્યું છે, અને ખૂબ ખૂબ શુભેચ્છા સંસ્થા તરફથી કે જીવનમાં તમે ખૂબ આગળ વધો અને સ્વાસ્થ્ય તમારું હંમેશા સારું રહે એવી પ્રભુને પ્રાર્થના. હા સાહેબ. થેન્ક યુ સાહેબ. તમારો આભાર. ખૂબ ખૂબ આભાર. બસ 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 આ મસ્ત બસ તમને હસતા જોઈએ છે ને એટલે અમારું તો આમ છાતી ગદગદ થઈ ગઈ.